પશ્ચિમ એશિયામાં વધતી જતી કટોકટી વચ્ચે ગુજરાતમાં રાંધણ ગેસના બાટલાની કોઈ અછત જોવા મળી નથી। ખેડા જિલ્લાના નડિયાદમાં વિવિધ ગેસ એજન્સી દ્વારા બાટલા નોંધવામાં આવી રહ્યા છે અને 2 થી 3 દિવસમાં ગેસની ડિલિવરી પણ કરવામાં આવે છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનું પુરવઠા ખાતું રાંધણ ગેસના પુરવઠા ઉપર નજર રાખી રહ્યું છે અને સરળ વ્યવસ્થા માટે પગલાં લઈ રહ્યું છે। અત્યારની તબક્કે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે એના લીધે લોકોના પેનિક આવી ગયું છે, જેના લીધે બુકિંગ્સ વધારે થાય છે। બાકી કેન્દ્ર સરકાર દ્વારા અમને પૂરતો જથ્થો આપવામાં આવે છે જેથી કરીને ગ્રાહકોને કોઈ પ્રોબ્લેમ ના થાય અને રૂટીન 2 કે 3 દિવસમાં એ લોકોને ડિલિવરી થઈ જશે। અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકારે જે વ્યવસ્થા કરેલી છે એટલે અત્યારે હું અહીંયા ગેસ નોંધાવવા માટે આવેલો અને એમણે કહ્યું કે ભાઈ તમારી 2-3 દિવસમાં ડિલિવરી તમારા ઘરે થઈ જશે, એટલે કોઈ ચિંતા કરશો નહીં। બધે જે આ બી અફવાઓ ચાલે છે ગેસ કે નથી મળતા બોટલને એવું કશું જ નથી। કેન્દ્ર સરકારે બહુ સારી ગોઠવણ કરી છે અને અહીંયા અમે આયા ઓફિસમાં તો એ બધા જે સાહેબો છે એ બી બહુ સરસ રીતના વાત કરે છે। મને એમ કે ખબર નહીં કેવો જવાબ આપશે, પણ બહુ સરસ એ લોકો વાત કરે છે।